નમસ્કાર નિર્માણ ન્યૂઝ સાથે હું છું યજ્ઞ જોઈએ આજના મુખ્ય સમાચાર તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। આજે ભાજપ ખોલશે વચ્ચેનો પટારો, સવારે 11 વાગ્યે જાહેર કરશે પાર્ટીનું ઘોષણાપત્ર। પીએમ નરેન્દ્ર મોદી પર ફિલ્મ મામલે આજે સુપ્રીમમાં સુનાવણી, ફિલ્મની રિલીઝ અટકાવવાની કરાઈ છે માંગ। આજે ગુજરાતમાં ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ, સાંજ સુધીમાં ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ બનશે। તો જે સમાચાર વિગતવાર, તો ભારતીય જનતા પાર્ટી લોકસભા ચૂંટણી 2019 માટે આજે પોતાનું સંકલ્પ પત્ર જાહેર કરશે, જેમાં રાષ્ટ્રીય સુરક્ષા, ખેડૂત કલ્યાણ, યુવા તેમજ મહિલા સશક્તિકરણ પર ખાસ ભાર મૂકવામાં આવશે। ખેડૂતોના કલ્યાણના સંદર્ભમાં ભાજપને લોકોથી મોટી સંખ્યામાં સૂચના પ્રાપ્ત થઈ છે, જેમાં ખેડૂતો માટે માસિક પેન્શન યોજના પણ શરૂ કરવાની સૂચના પણ સામેલ છે। સાથે જ પાર્ટી આ સાથે છેલ્લા 5 વર્ષના કાર્યોની પ્રગતિ અહેવાલ પણ રજૂ કરી શકે છે। પાર્ટીના સૂત્રોએ ભાષાને જણાવ્યું હતું કે તેમાં ખેડૂતોને ભાર મૂકવામાં આવ્યો છે, ત્યારે રાષ્ટ્રીય સુરક્ષાના વિષયને પ્રમુખતાથી ઉલ્લેખ થશે અને ભાર આપવામાં આવશે કે રાષ્ટ્રીય સુરક્ષાના વિષય પર દેશ કોઈપણ પ્રકારની નરમી રાખશે નહીં। ખેડૂત અને નવયુવાઓના હિતોથી જોડાયેલા વિષયોનો ઉલ્લેખ કરવામાં આવશે, ત્યારે રોજગાર તેમજ સ્વરોજગારની વ્યાપક તકનું ટેમ્પલેટ પણ રજૂ કરવામાં આવશે। મહેસાણા ખાતે ખાસ પાસ કન્વીનરો અને કાર્યકર્તાઓનું સ્નેહ મિલન સંમેલન યોજવામાં આવ્યું હતું, ત્યારે આ સ્નેહ મિલન સંમેલનમાં આગામી લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને સમર્થન આપવાની જાહેરાત કરવામાં આવી છે। ત્યારે આ સંમેલનમાં પાટીદાર સમાજ પર ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા કથિત અત્યાચાર મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, તેમજ આગામી ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને ટેકો આપીને કોંગ્રેસના ઉમેદવારને ટેકો આપીને જીતાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રવિવારે ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણી મત વિસ્તાર એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં સભાને સંબોધિત કરી હતી, જેમાં કોંગ્રેસના સમયના શાસનને કમજોર ગણાવીને ભાજપ સરકારના શાસનના વખાણ કર્યા હતા અને વખાણ કરીને મતદારોને કોંગ્રેસમાંથી છેડો ફાડીને આવેલા આશાબેન પટેલ ભાજપના મહિલા ઉમેદવાર અને લોકસભા માટે શારદાબેન પટેલ એમ બંને મહિલા ઉમેદવારને જીતાડવામાં અપીલ કરી હતી। તમે જોતા હશો, મારે કહેવાની જરૂર નથી। સવાલ આ વડનગરની ધરતી વડાપ્રધાન નરેન્દ્રભાઈની ધરતી છે। આજે આ ધરતી ઉપર પ્રચાર કરવાનો મને સદભાગ્ય પ્રાપ્ત થયું છે। મને પૂર્ણ વિશ્વાસ છે વડનગર ઊંઝાના વિસ્તારના લોકો નરેન્દ્રભાઈ પુનઃ વડાપ્રધાન બને અને દેશની સેવા કરતા રહે એવા દ્રઢ નિર્ધાર સાથે જંગી બહુમતી આ વિસ્તારમાં અમારા બંને ઉમેદવાર, ધારાસભાના ઉમેદવાર આશાબેન અને લોકસભાના ઉમેદવાર શારદાબેનને વિજયી બનાવશે। બંને બહેનો ઉમેદવાર છે। ભારતીય જનતા પાર્ટીએ 7 બહેનોને ટિકિટ આપી છે। કોંગ્રેસ માત્ર વાતું કરે છે। બહેનોનું સન્માન, નારી શક્તિને આગળ કરવી એ ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈનો એક મજબૂત ખ્યાલ છે। ગુજરાતમાં ચાલુ વર્ષે તારીખ 1 એપ્રિલ સુધીમાં 57.10% જ ઉનાળુ વાવેતર થઈ શક્યું છે, જે ગત વર્ષની તુલનામાં 2,10,813 હેક્ટરની ઘટ દર્શાવે છે। ધાન્ય, કઠોળ, તેલીબિયા સહિત અન્ય પાકોમાં ચાલુ વર્ષે વાવેતરમાં ભારે ઘટ જોવા મળી રહી છે। વાવેતર વિસ્તારની તુલનામાં ડાંગરમાં 58.54%, બાજરીમાં 56.52%, મકાઈમાં 26.85%, ડુંગળીમાં 15.48%, શાકભાજીમાં 61.93% અને મગફળીમાં 32.98% વાવેતર થવા પામ્યું છે। ત્યારે રાજ્યમાં સૌથી વધુ ઉનાળુ વાવેતર બનાસકાંઠા જિલ્લામાં 1,28,900 હેક્ટરમાં થયું છે, જ્યારે સૌથી ઓછું વાવેતર ડાંગ જિલ્લામાં ફક્ત 400 હેક્ટર થયું હોવાનું
જાણવા મળ્યું છે. ઓછો વરસાદ અને સિંચાઈના પાણીના અભાવને કારણે આ સ્થિતિ સર્જાઈ છે, જે ખેડૂત અને ખેતી માટે ચિંતાનો વિષય બની ગયો છે. સરકાર હાલ વિકાસના દાવાઓ કરી રહી છે અને લોકસભા ચૂંટણીના પ્રચાર અને પ્રસારમાં વ્યસ્ત બની ગઈ છે. ત્યારે આજે પણ કેટલાક ગામોમાં પાણી જેવી પાયાની સુવિધાથી લોકો વંચિત છે. સાણંદમાં નેનો સ્થાપિત વિસ્તારમાં ભરપૂર વિકાસ જોવા મળે છે. ત્યારે દુઃખની વાત તો એ છે કે આ વિકાસ માત્ર નેનો પ્લાન્ટ પૂરતો જ સીમિત રહી ગયો છે. અમદાવાદને અડીને આવેલું હોવા છતાં સાણંદની ગણતરી ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યપ્રધાન હતા ત્યારે વર્ષ 2010માં સાણંદ ખાતે 725 એકરમાં નેનો પ્લાન્ટ સ્થાપિત કરી ગુજરાતમાં રોજગારીની તકો ઊભી કરી હતી. હાલ સાણંદમાં આવેલા નેનો સ્થાપિત વિસ્તારમાં ભરપૂર વિકાસ જોવા મળે છે, પરંતુ દુઃખની વાત તો એ છે કે આ વિકાસ માત્ર નેનો પ્લાન્ટ પૂરતો જ સીમિત રહી ગયો છે. સાણંદના આજુબાજુમાં આવેલા આ ગામડાઓની વાત કરવામાં આવે તો આ ગામડાઓ હજી પણ પાયાની પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. નિર્માણ ન્યૂઝની સવારી પહોંચી ગઈ છે સાણંદમાં અને સાણંદનો મૂળ જાણીશું. ત્યારે સાણંદની જે પબ્લિક છે, જાહેર જનતા છે, તેમની પાસેથી જાણીશું કેવો લાગી રહ્યો છે વિકાસ, કેવી લાગી રહ્યું છે ડેવલપમેન્ટ, સરકારના કયા સકારાત્મક પગલાં ગમ્યા છે તો કયા પગલાઓથી તેઓ અસંતોષ બતાવી રહ્યા છે. હાલ આપણી પાસે છે એક નટુભાઈ કરીને કે જે હાલ સાણંદનો કેવો વિકાસ થયો છે તેના વિશે કંઈક કહેવા માંગે છે. તો નટુભાઈ, નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શું લાગી રહ્યું છે, સાણંદમાં કેવો વિકાસ જોવા મળી રહ્યો છે? કોઈ વિકાસ નથી, વિનાશ મને તો દેખાય છે. કયા પગલાં જોતા આપને એવું લાગી રહ્યું છે કે વિકાસ નહીં પણ અહીંયા તો વિનાશ છે? કારણ કે જ્યાં ત્યાં છે ને બધી બદીઓ ચાલે. બીજી વસ્તુ એ કે જે તે એમના લાગતા વળગતા તો મળે ત્યાંઓના કામ થાય છે, બીજા કોઈના ગરીબોના કોઈ આ આર્થિક પરિસ્થિતિ જેની નબળી હોય એના કોઈના કામ જ થતા નથી. નટુભાઈનું એવું કહેવું છે કે અહીંયા મામા માસીનો બજાર ચાલે છે, એટલે કે જે લોકો સગા વહાલા છે તેમના કાર્યો ચાલે છે, પરંતુ જે જાહેર પબ્લિક છે, જે જનતા છે, જે ગરીબ છે, તેમની વાત ક્યાંક ને ક્યાંક સાંભળવામાં આવતી નથી. લોકસભા ગાંધીનગરના અંતર્ગત વિધાનસભા સાણંદની મુલાકાતે છે ને સાણંદ નજીક આવેલા અણિયારી ગામની આજે નિર્માણ ન્યૂઝ મુલાકાતે પહોંચ્યું છે. ત્યારે એની વિકટ જે પરિસ્થિતિ છે તેના દ્રશ્યો બતાવવા માંગીશ. અણિયારી ગામની મહિલાઓ કે જે પાણી માટે હાલ ધગધગતા તાપમાં પાણી માટે વલખા માલી રહી છે અને હાલ લાંબી એવી લાઈન લગાવી અને પાણી માટે હાલ અહીંયા આવી પહોંચી છે. મહિલાઓ પાસેથી જાણીશું કે શું છે ગામની પાણી લઈને પરિસ્થિતિ. ઘણી બધી જગ્યાએ આપણે મુલાકાત લીધી, મોંઘવારીની સમસ્યા બહુ પરિસ્થિતિ છે. પાણી 3 દિવસે 3 દાડા આવે, અઠવાડિયું ના આવે ત્યાં બાર વેણા રિક્ષા લઈ લઈને ટ્રેક્ટર લઈ લઈને ભરવા જઈએ. સરકાર તરફથી કોઈ ખાસ મદદ કરવામાં આવી રહી છે પાણીને લઈને? નહીં, ના. બીજા પણ મહિલા આપણી પાસે ઉપસ્થિત છે, તેમની પાસે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે શું અહીંયા વિકટ પરિસ્થિતિ છે પાણીને લઈને, શું લાગી રહ્યું છે, પાણીને લઈને આપણે કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે? એમને પાણી આવતું જ નહીં, શું કરીએ? સરકાર દ્વારા કંઈ કામ કરવામાં આવ્યું છે? સરકારે કાંઈ જરીએ પાણી મેળ્યું જ નહીં ને, જો 3 દિવસથી તો અહીં પાણી બનાવીશ, શું કરવાનું? ચોક્કસથી બીજા પણ એક મહિલા છે આપણી પાસે ઉપસ્થિત, તેમની પાસે પણ વાત કરીશું. આપ અહીંયા બેસ્યા છો, પાણી ભરવા આવેલા છો, શું લાગી રહ્યું છે પાણીને લઈને આપને? પાણી ને આવતું ના આવ્યા 3 દાડામાં પાણી ના આવે, બે રહેવું પડે આપણે. હા, પાણી ના આવે, શું કરવાનું? આ જો બે રહેવાનું, આપણા શરીર સારા ના હોય તોય. આપની સમક્ષ જોઈ શકો છો ગર્ભવતી મહિલા જે છે તે પાણીની લાઈનમાં બેસેલા છે. વિકટ પરિસ્થિતિ આપણી સમક્ષ આપ જોઈ શકો છો કે જે પરિસ્થિતિ આપ ઘણા બધા શહેરોમાં વિકાસ જોયો છે, સરકારની ઘણી બધી વસ્તુઓ જોઈ છે, પરંતુ સાણંદના અરિયાળી ગામે કે જ્યાં પાણીની વિકટ પરિસ્થિતિ આપ જોઈ રહ્યો છો, ગર્ભવતી મહિલા છે તે પણ આજે લાઈનમાં બેસી અને ખાસ અહીંયા પાણીની સમસ્યાથી પીડાઈ રહી છે. જે રીતે શહેરોમાં વિકાસ જોવા મળી રહ્યો છે, શહેરી વિકાસ એક તરફ, ત્યારે જે ગામડાઓનો વિકાસ છે તે એક તરફ થઈ ગયો છે અને જે ખાસ પાણીની વિકટ સમસ્યા કે જે પ્રાથમિક સમસ્યા જે છે તે પણ અહીંયા વિકટ સ્વરૂપે જોઈ શકીએ છીએ. મહિલાઓ હાલ પાણી માટે તરસી રહી છે અણિયારી ગામે. સાણંદમાં નેનો તરફ વિસ્તૃત વિકાસ જોવા મળે છે.
ત્યારે આજુબાજુના નાના ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ માટે ગ્રામજનો વલખા મારી રહ્યા છે. શહેરી વિકાસ એક તરફ છે, જ્યારે ગામોમાં પાયાની જરૂરિયાત સુધી પણ સરકાર પહોંચી શકી નથી. પીવાના પાણી માટે ઉનાળાની કાળઝાળ ગરમીમાં અણિયારી ગામની મહિલાઓ લાઈન લગાવી એક બેડા પાણી માટે રજળપાટ કરી રહી છે. એક બેડું પણ પાણી મળી જાય તો એ દિવસ સુધરી ગયો હોય તેવું અહીંની મહિલાઓ માને છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા મતદારોને રીઝવવા અવનવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જ્યારે ભાજપ દ્વારા 26 લોકસભા સીટ ઉપર ડિજિટલ LED રથ મારફતે પ્રચાર કરવામાં આવશે, જેમાં ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા દ્વારા રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જેમાં કુલ 52 રથ પ્રચારમાં જોડાશે અને 1 લોકસભા સીટ ઉપર 2 રથ પ્રચાર કરશે. ભાજપ દ્વારા 17 મિનિટની ડોક્યુમેન્ટરી પણ તૈયાર કરવામાં આવી છે, જેમાં 5 વર્ષમાં શું કર્યું તેનો હિસાબ આપવામાં આવશે, જે આ રથને બતાવવામાં આવશે અને તીર ડાન્સિંગ ટીમો પણ રવાના કરવામાં આવી છે. સૌથી પહેલા 7 રથો જે લોકશૈલીમાં જે લોકલ કલાકારો છે, ગુજરાતી કલાકારો, એ મેં ભી ચોકીદાર એ ગીત સાથે કેન્દ્ર અને સરકારની યોજનાઓનું સિદ્ધિનું વર્ણન કરવા માટે એ આજે સમગ્ર લોકસભામાં ફરી રહ્યા છે. અમે સુરેન્દ્ર કાકાની આગેવાનીમાં જે પ્રચાર પ્રસારના 51 પ્રકારની જે સાહિત્યની જે નાની મોટી ચીજ વસ્તુઓ છે એ ગુજરાતના 50,128 બૂથમાં કીટ દ્વારા અમારા કાર્યકર્તાઓને અમે પહોંચાડીએ છીએ. આજે અમે જોયું હશે કે દરેક લોકસભામાં 2 એવા 52 LED રથો જે 3 પ્રકારની થીમ સોંગ સાથે અમે રવાના કર્યા છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે 5 વર્ષ કેન્દ્રમાં જે અમે સરકાર ચલાવી એની જે સિદ્ધિઓ છે, એની યોજનાઓ છે, અમે પ્રજાને હિસાબ દેવામાં માનીએ છીએ અને એ હિસાબને લઈને, યોજનાઓને લઈને 17 મિનિટની ડોક્યુમેન્ટરી આ LED રથમાં બતાવવામાં આવશે. લોકસભા ચૂંટણીના પડધમ વાગી ચૂક્યા છે, ત્યારે રવિવારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાટણ ખાતે ચૂંટણી પ્રચાર કર્યો હતો. તેમણે રાધનપુર અને હારીજ ખાતે આયોજિત સભાને સંબોધીને કોંગ્રેસ પર તીખાશબ્દિક પ્રહારો કર્યા હતા અને ઉપરાંત ત્રાસવાદીઓનો સફાયો કોણ કરશે તેમ કહીને ભાજપ સરકારના વખાણ કર્યા હતા. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પાટણમાં સભામાં જણાવ્યું હતું કે આ દેશની કરવેરાની તિજોરીને પંજો લૂંટી ન જાય તે જોજો. કોંગ્રેસનું સૂત્ર છે મોદી હટાવો, જ્યારે ભાજપનું સૂત્ર ભ્રષ્ટાચાર હટાવો છે. આ ચૂંટણી ચોકીદાર અને ચોર વચ્ચેની છે, ત્યારે મતદારોએ નિર્ણય કરવાનો છે કે કોને જીતાડવા. ભારતીય જનતા પાર્ટીએ પ્રચારનો પ્રચંડ વેગ પકડી લીધો છે. અલગ અલગ નેતાઓ ગુજરાતમાં સભાઓ સંબોધી રહ્યા છે, કાર્યાલયના ઉદ્ઘાટનો થઈ રહ્યા છે, સરઘસો પણ નીકળી રહ્યા છે. એક જુવાળ ઊભો થયો છે કે મોદી સાહેબને આપણા ગુજરાતના સંતાન છે, એમને પુનઃ વડાપ્રધાન બનાવવા દરેક વિસ્તારના લોકો મન બનાવ્યા છે. મારે આપના માધ્યમથી રાહુલ ગાંધીને કહેવાનું છે કે નરેન્દ્રભાઈ માટે ગમે તેવા ભાષા વાપરીને અડવાણીજીના વિષય ઉપર જે રીતે વાત કરી રહ્યા છે, એક આંગળીની સામે 4 આંગળી પોતાના તરફ છે. રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસે ગરીબ, પીડિત, શોષિતની ક્યારેય ચિંતા નથી કરી. તેમણે ફક્ત જમાઈની ચિંતા કરી છે. દલાલી અને અપ્રમાણિકતા સાથે કોંગ્રેસ જોડાયેલી છે. આ સિવાય કાશ્મીર મુદ્દે મુખ્યપ્રધાને કોંગ્રેસ પર વાકપ્રહાર કરતા જણાવ્યું હતું કે આખું કાશ્મીર આતંકવાદીઓના હવાલે કર્યું છે. જો સરદાર પટેલ વડાપ્રધાન હોત તો 370 કલમનો ઉલ્લેખ પણ ના હોત. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ.
સમાચારમાં આગળ વાત કરીએ તો પાટણના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા એવા જોધાજી ઠાકોરને લઈને ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. જોધાજીની મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે બંધ બારણે બેઠક યોજવામાં આવી હતી, ત્યારે હારીજની હોટલમાં મુખ્યમંત્રી તેમણે બેઠક કરી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે પાટણ બેઠક પર જગદીશ ઠાકોરને ટિકિટ આપતા જોધાજી ઠાકોર નારાજ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે સીએમ સાથેની આ બેઠક બાદ જોધાજી ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ જ જોધાજી ઠાકોર કોંગ્રેસમાંથી રાજીનામું કર્યા બાદ પરત ફર્યા હતા. ભારતીય લોકતંત્રમાં રાજકારણ સાથે સામાજિક સમીકરણો વણાયેલા છે, ત્યારે આ જ કારણોસર ચૂંટણીનો વિકલ્પ ફૂંકાતા સામાજિક રાજકારણના દાવપેચ પણ શરૂ થઈ ગયા છે. મહેસાણા લોકસભા બેઠકો પર ચૂંટણી જંગ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જામવા માંડ્યો છે, ત્યારે ગતરોજ કોંગ્રેસના ઉમેદવાર એજે પટેલને ક્ષત્રિય ઠાકોર સેનાના સમર્થન બાદ રવિવારે ભાજપ તરફી ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી, જેમાં ઠાકોર સમાજના આગેવાનોએ કોંગ્રેસને આપવામાં આવેલું સમર્થનને વખોડ્યું હતું, જેથી મહેસાણા લોકસભા ચૂંટણી જંગમાં સામાજિક રાજકારણ શરૂ થઈ ગયું છે. સમસ્ત મહેસાણા લોકસભા સીટના તમામ ઠાકોર અને ક્ષત્રિય સમાજ, એની સાથે સાથે ઠાકોર સેનાના યુવાન મિત્રોએ પણ મને ટેકો જાહેર કર્યો છે. એટલે મારે માન તો બહુ આનંદની વાત એ છે કે વર્ષોથી આખો ક્ષત્રિય સમાજ જે કોંગ્રેસ સાથે સંકળાયેલો છે, એમાં છેલ્લા 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીએ નાના યુવાનોને જે એમને ભડકાવ્યા હતા અને એને ગેરમાર્ગે દોડ્યા હતા, એ આજે ઠાકોર સેનાના નામે આ યુવાનો જાગૃત થયા છે. અને એ યુવાનો જાગૃત થઈને મને આજે સમગ્ર યુવાન મિત્રોએ ઠાકોર સેનાના નામે મને ટેકો જાહેર કર્યો છે. એ મારા માટે ખૂબ આનંદની વાત. વિરુદ્ધના તો સમગ્ર ક્ષત્રિય સમાજ આજે ભેગો થયો છે. દરબારો, ઠાકોરો, રાજપૂતો, તમામ સમાજના આગેવાન નેતૃત્વ અહીંયા ભેગું થયું હતું અને એજે પટેલ સાહેબે એમનું સમર્થન માગ્યું છે. ત્યારે આજે એક અવાજે આખો ક્ષત્રિય મહેસાણા જિલ્લાનો ક્ષત્રિય સમાજ એજે પટેલ સાથે સમર્થન આપ્યું છે. અને આજથી જ દરેક ગામે ગામ જઈ છેક બૂથ લેવાનું કામ છે અને સમાજને જાગૃતતા લાવી અને વધુમાં વધુ મતદાન થાય અને વધુમાં વધુ મતદાનથી એજે પટેલ સાહેબ જીતે એ સંકલ્પ આજે લીધો છે. લોકસભા ચૂંટણી અંતર્ગત રવિવારે ભાવનગર શહેર ખાતે કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, ત્યારે કોંગ્રેસના પીઢ નેતા એવા સિદ્ધાર્થ પટેલના હસ્તે મધ્યસ્થ કાર્યાલયનું રિબિન કાપીને દીપ પ્રાગટ્ય કરીને શુભારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે આ પ્રસંગે જિલ્લાભરમાંથી હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને સિદ્ધાર્થ પટેલે કહ્યું હતું કે આ ચૂંટણી દેશને બચાવવાની છે અને પ્રજા તેમાં સાથ સહકાર આપશે તેવો અમને વિશ્વાસ છે. ભાવનગર લોકસભાની બેઠક ઉપર આ વખતે પક્ષે મનહરભાઈ પટેલને પોતાના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે અને આજે એમના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. ખૂબ લાંબા સમય પછી આ વિસ્તારમાં પાટીદાર સમાજમાંથી ઉમેદવાર પસંદ થયા છે. પણ આ લડાઈ કોઈ સમાજ વચ્ચેની લડાઈ નથી. આ લડાઈ દેશને બચાવવા માટેની લડાઈ છે. આ ચૂંટણીના પરિણામો નક્કી કરશે કે આ દેશમાં લોકશાહી મૂલ્યોનું જતન થશે કે કેમ. આ ચૂંટણીના પરિણામો નક્કી કરશે કે દેશના સામાન્ય નાગરિકને પોતાનો અવાજ ઉઠાવવાનો અધિકાર રહેશે કે નહીં. આ ચૂંટણીના પરિણામો નક્કી કરશે કે દેશનું બંધારણ સચવાશે કે નહીં. લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને રાજકીય પક્ષોએ ઝંઝાવતી પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે નર્મદા જિલ્લાના મુખ્ય મથક એવા રાજપીપળામાં છોટાઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવાર ગીતાબેન રાઠવાએ ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો હતો. તેઓ પ્રથમ વખત ઉમેદવારી કરતા હોય ત્યારે જાતે જ લોકસંપર્ક કરીને બીજેપીને જીતાડવા માટે અપીલ કરી રહ્યા છે. ત્યારે ગીતાબેને જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે છોટાઉદેપુર લોકસભામાં મારી જીત થશે અને પાર્ટીના દરેક આગેવાન અને કાર્યકર્તાને એક થઈને મને જીતાડશે.
લોકસભાની ચૂંટણી 2019 વિગલ ફૂંકાઈ ગયું છે ત્યારે રાજકીય માહોલ પણ ગરમાયો છે. દેશમાં રાજકીય માહોલ સાતમા આસમાને છે ત્યારે અમિત શાહ ચૂંટણી પ્રચાર માટે ઓડિશામાં પહોંચ્યા હતા. લોકસભા ચૂંટણી નજીક આવતા ભાજપ અને કોંગ્રેસ સહિત દરેક રાજકીય પાર્ટીઓ જનસભાઓ રેલીઓથી લઈને ઉમેદવારોની યાદીઓ અને મેનિફેસ્ટો જાહેર કરવામાં જોડાઈ ગઈ છે. આ જ ઘટનાક્રમમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે આજે ઓડિશામાં છે. અમિત શાહે અહીં ભુવનેશ્વરમાં રાજ્ય માટે પાર્ટીનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે. ત્યારબાદ શાહે ભુવનેશ્વરમાં જનસભાને સંબોધન કર્યું હતું. अभी अभी विष्णुभूषण हरिश्चंद्रन जी के नेतृत्व में उड़ीसा भारतीय जनता पार्टी ने नए उड़ीसा का जो संकल्प जनता के सामने रखा है, इसके बारे में स्वयं विष्णुभूषण जी ने और भाई धर्मेंद्र प्रधान जी ने डिटेल में आप सबको सभी बताया है. मगर मैं उड़ीसा में विगत 4 साल से प्रवास करता हूं और जितनी बार आया हर बार मैंने पाया कि उड़ीसा ज्यादा आने जैसा प्रदेश है, बार बार आने जैसा प्रदेश. ये प्रदेश अपार संभावनाओं का प्रदेश, ढेर सारी संभावनाएं हर दृष्टि से, भौतिक विकास की, रेवेन्यू के विकास की और सांस्कृतिक विकास की इसके अंदर पड़ी हुई है. मगर इसकी संभावनाओं को एक्सप्लोर नहीं किया जा सका, इसकी संभावनाओं को किसी ने तराशा नहीं. बहुत साल तक यहां कांग्रेस का भ्रष्टाचारी शासन रहा. आलसी और भ्रष्टाचारी शासन के लिए जो उड़ीसा कभी आजादी के पहले पूरे देश के सभी राज्यों के अंदर अपनी भाषा की अस्मिता को लेकर अंग्रेजों के समय में आंदोलन कर कर अपना एक अलग राज्य की मांग करने वाला उड़ीसा धीरे 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 अपनी अस्मिता को विस्मृत कर रहा है. પૂર્વોત્તરના પ્રવાસે નીકળેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું હતું કે તેમની પાર્ટી છેલ્લા થોડા વર્ષમાં પૂર્વોત્તર વિસ્તારમાં પરિવર્તન લઈને આવી છે. 5 એપ્રિલે અરુણાચલ પ્રદેશનો પ્રવાસ કર્યા બાદ શાહે મણિપુરના થૌબલ વિસ્તારમાં જનસભાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 40 વર્ષોથી પૂર્વોત્તર પરિષદની કોઈ બેઠક થઈ નથી, પરંતુ ભાજપ સરકારે તેની પહેલી બેઠક આયોજિત કરી હતી. को दूर करने वाली सरकार चुनना है, अकर्मण्यता और आलस्य को दूर करने वाली सरकार चुनना है, उड़िया प्राइड, उड़िया गौरव को पूरे विश्व के अंदर पुनः प्रस्तावित करने वाली सरकार चुनना है और विकास ही केवल जिसका एजेंडा हो, गरीबी उन्मूलन ही जिसका एजेंडा हो, इस प्रकार की एक सरकार चुनना है. मित्रों, मैं आज इस मौके पर उड़िया जनता को आह्वान करने आया हूं कि समय आ गया है गौरवपूर्ण, समृद्ध और संस्कारित उड़ीसा के निर्माण का. इसमें एक क्षण की भी देर करना अब उचित नहीं है. हम रेस में पिछड़ते जा रहे हैं. उड़ीसा को ये तीनों क्षेत्र के अंदर द्रुत गति से आगे ले जाने के लिए काम करना चाहिए. મહત્વનું છે કે લોકસભા ઇલેક્શન નજીક આવતા રાજકીય માહોલ ચરમસીમાએ છે. દરેક રાજકીય પક્ષો આરોપ પ્રત્યારોપની રાજનીતિ કરી રહ્યું છે. એવા સમયે ભાજપે ઓડિશામાં પાર્ટીનો મેનિફેસ્ટો જાહેર કરીને જનતાને પોતાની સિદ્ધિ ગણાવી છે તથા વિરોધી પક્ષોને નિશાને લીધા છે. હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં લોકો કોને મત આપે છે. બ્યુરો રિપોર્ટ, નિર્વાણ ન્યૂઝ. લોકસભા ચૂંટણીમાં દરેક પક્ષના નેતાઓ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. જ્યાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના 3 અલગ અલગ રાજ્યોમાં રેલી કરશે. તેમની પહેલી રેલી પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં સંબોધિત કરી હતી, જ્યાં તેમણે મમતા બેનર્જીને આડે હાથ લીધા હતા અને તેઓએ ટીએમસી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા. લોકસભા ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે વડાપ્રધાન મોદી રોજ 3 થી વધુ જનસભાઓનું સંબોધન કરી રહ્યા છે.
વડાપ્રધાન આજે પણ 3 રાજ્યોના પ્રવાસ પર છે, જેમાં પશ્ચિમ બંગાળના કૂચબિહાર, ત્રિપુરા અને ઉદયપુરનો સમાવેશ થાય છે. વડાપ્રધાને સવારે પશ્ચિમ બંગાળના કૂચબિહારમાં જનસભા સંબોધતા બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીને આડે હાથ લીધા. વડાપ્રધાન મોદીએ ભીડને સંબોધતા કહ્યું કે રાજકારણમાં જમીન ખસવાથી શું થાય છે, જો કોઈએ જાણવું હોય તો દીદીનો ગુસ્સો અને ભય જોઈને સમજી શકે છે. आप ये जितना मोदी मोदी करते हैं ना, उतना ही किसी की नींद उड़ जाती है. जानते हैं ना कौन है वो? कौन है? स्पीड ब्रेकर. पश्चिम बंगाल की स्पीड ब्रेकर दीदी चैन से सो नहीं पा रही है और सारा अपने अफसरों पर गुस्सा निकाल रही है, इलेक्शन कमीशन पर गुस्सा निकाल रही है. राजनीति में जमीन खिसकना क्या होता है, अगर किसी को समझना हो तो दीदी की बौखलाहट, दीदी का गुस्सा इतने से ही समझ सकता है. मुझ पर आजकल गालियों की जो बौछार हो रही है, चुनाव आयोग पर वो जिस तरह भड़क रही है, उससे भी पता चलता है कि दीदी कितनी डरी हुई है. ये सब उनके डर की निशानियां हैं. भारतीय जनता पार्टी के पक्ष में इस लहर ने दीदी को आईना दिखा दिया है. પીએમએ વધુમાં એ પણ કહ્યું છે કે તેમની પર આજકાલ ગાળોનો વરસાદ થઈ રહ્યો છે. ચૂંટણી પંચ પર જે પ્રકારે તે ભડકી રહ્યા છે, તેનાથી જાણી શકાય છે કે દીદી કેટલા ગભરાયેલા છે. દીદી ડરી ગયા છે, રાત્રે ઊંઘી પણ નથી શકતા. પશ્ચિમ બંગાળને દીદીના કબજામાંથી મુક્ત કરાવવાનું છે. તમે જેટલા મોદી મોદીના નારા લગાવશો, એટલી તેમની બેચેની વધતી જશે. વડાપ્રધાન મોદીના આકરા તેવરથી સમજી શકાય છે કે ભાજપ આ વખતે પશ્ચિમ બંગાળમાં દીદીના ગઢમાં ગાબડું પાડવાના ભરપૂર પ્રયાસ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ, અમદાવાદ. બસપાના સુપ્રીમો માયાવતીએ કહ્યું હતું કે યુપીમાં કોંગ્રેસ ભાજપને ટક્કર આપવા માટે લાયક નથી. આ ટક્કર માત્ર ને માત્ર ગઠબંધન જ આપી શકે છે. કોંગ્રેસનું માનીએ છીએ ચાલીએ છીએ કે અમે જીતીએ કે નહીં, પણ ગઠબંધનનું જીતવું એ જરૂરી છે. તેથી જ તેઓએ ભાજપને ફાયદો પહોંચે તેવા ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. માયાવતીએ સહરાનપુર લોકસભા બેઠકનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે અહીં મુસ્લિમોને ખબર છે કે બસપાએ પહેલા જ મુસ્લિમ ઉમેદવારની ટિકિટ ફાઇનલ કરી હતી. તેમ છતાં કોંગ્રેસે ભાજપને જીતાડવા માટે મુસ્લિમ ઉમેદવાર જ ઉતાર્યા છે. ત્યારે કોંગ્રેસને ખબર છે કે સહરાનપુરમાં તેને અન્ય કોઈ વોટ મળવાના નથી. તેથી હું કહેવા માંગુ છું કે મુસ્લિમ સમાજે પોતાના મત વેચવા ન જોઈએ, પણ ગઠબંધન ઉમેદવારને વોટ આપીને સફળ બનાવવો જોઈએ અને ભાજપને હરાવવું જોઈએ. આવકવેરા વિભાગે રવિવારે મધ્યપ્રદેશ, દિલ્હી અને ગોવાના 50 ઠેકાણો પર દરોડા પાડ્યા હતા. ત્યારે આ કાર્યવાહીમાં આવકવેરા વિભાગના 500 અધિકારીઓ સામેલ હતા. આ દરમિયાન મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના પૂર્વ અંગત સચિવ પ્રવીણ કક્કડ, ભાણેજ રાતુલ પુરી અને તેની સાથે સાથે પૂર્વ સલાહકાર આર.કે. મિગલાની અને પ્રતીક જોશીના ઘરે તપાસ કરવામાં આવી હતી. ત્યારે ભોપાલમાં પ્રતીક જોશીના ઘરેથી મોટી સંખ્યામાં રોકડ રકમ મળી આવી હતી અને અત્યાર સુધીમાં લગભગ 16 કરોડ રૂપિયા મળવાની વાત સામે આવી હતી. ત્યારે સાંજે અશ્વિન શર્માના ઘરે કાર્યવાહી દરમિયાન મધ્યપ્રદેશના પોલીસ અને સીઆરપીએફ વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. ત્યારે સીઆરપીએફે કહ્યું હતું કે મધ્યપ્રદેશ પોલીસ અમને કામ કરવા દેતી નથી. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના અંગત સચિવ અને પૂર્વ પોલીસ અધિકારી પ્રવીણ કક્કડના ઇન્દોર સ્થિત ઘરે અને સલાહકાર રાજેન્દ્ર કુમાર મિગલાનીના દિલ્હી સ્થિત ઘરે રવિવારે વહેલી પરોઢે ઇન્કમટેક્સે દરોડા પાડ્યા. સૂત્રો મુજબ દિલ્હી, ભોપાલ, ઇન્દોર અને ગોવા સ્થિત 50 ઠેકાણા ઉપર કરવામાં આવેલા દરોડામાં અત્યાર સુધી 9 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. જોકે ઓફિશિયલી તેની પુષ્ટિ નથી થઈ. આવકવેરા વિભાગના સૂત્રોએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે 500 અધિકારી ઇન્દોર,
ગોવા અને દિલ્હીના 50 ઠેકાણા પર એક સાથે કાર્યવાહી કરી રહ્યા છે, જેમાં રાતુલ, પુરી, અમિતા ગ્રુપ, મોજર બિયર સામેલ છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.